બધું મસ્ત કમ્પ્લીટ તૈયાર કરી દીધું જો. અને આ બાજુએ ગોઠવી ધોઈને લૂસીને ભરીને ગોઠવી કાઢી બધું. આ ઘોડો બી સાફ કરી દીધો. અને હવે હું મારા ઘરની હાલત બતાવું તમને. જુઓ મારા ઘરની હાલત તમે જોઈ શકો છો. હજુ તો જો આ કપડાં પડ્યા છે, ખાટલા પડ્યા છે. દક્ષુભાઈ બરફ કાઢીને લઈ જતા તે તપેલીઓ ખાટલા પડ્યા છે. અને જો આ બધું મારા ઘરની હાલત તો તમે જોઈ શકો છો મિત્રો, કેટલી ખરાબ છે. આના રૂમમાં તો કાલે સાહેબે કપડાં ધોયા હતા તે જ કપડાનો ઢગલો પડ્યો છે. અને આ બધા આવીને અમે કાઢેલા ને એ બધા પડ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો મારા ઘરની હાલત. અને બહારે તમને દેખાડી દઉં, બહાર તો કાલ સાફ કરીને એટલે જો પોદો આસુ કલરનો જેટલો પોદો ખર્યા છે. ચોકની હાલત જેવું પડી છે મારા ઘર આગળ ઠેઠ ઊંધી. આ બધું હજુ સાફ કરવાનું છે. કચરા દઉં પોદા બધા ખરી જાય બધો બહુ જ. ચાલો સર સારું હવે બધું ઘરમાં સાફ કરી દઈએ. ચલો બપોરના ખાવામાં છે શાક, મિક્સ શાક બનાવ્યું કુકરમાં. અને ખીચડી બનાવી આજ તો, કારણ કે દાળ ભાત નહીં બનાવ્યા. સાહેબને દાળ ભાત જોયું પણ આજ મારે પેપરને એવું બદલવા રહે ને એટલે મોડું થઈ ગયું. એટલે દાળ ભાત એકલા અને દાળ ભાત નહીં બનાવીને હાટે ખીચડી બનાવી દીધી, શાક બનાવીને રોટલી કરવાની, એ પણ ખાવાવાળા આવી તાણ. બીજું તો કશું નહીં. જો વાસણ ઘસીને મૂક્યા છે અને બે ખાવાનું બનાવી. બપોરનો વાગી ગયો છે 1:30 અને ખાવામાં છે મિક્સ શાક, ખીચડી અને રોટલી. રોટલી તો કરવાની હજુ આવી તાણ બનાવું ને. બીજું તો કશું નહીં. કાલે બહાર જઈને એટલે થોડું ગળામાં થોડી તકલીફ તો રહેશે. અને થાક લાગી ગયો. તો પેપરોને એવું બધું બનાવ્યું બદલ્યું ને એટલે કાલ બહાર જતી. એક વારનું તો મશીન કરીને મૂકવી દીધો કપડાં, બીજી વારનો મશીનમાં ચાલુ છે. સ્વેટરો ને સોફાને કવર ને એ બધું નાખીશું તે બધું ધોવાય છે. અને રેગ્યુલર કપડાં તો ધોઈને મૂકવી દીધા છે મેં. એટલે આ 2 વખત તો મશીનથી પાછું. અને ઘરનું કામ તો આપણે રેગ્યુલર જે કરતો હોય તો કરવાના જ છીએ. પાછું ઓછા પૂરતું આજ પાછું મેં પેપરને એવું બદલ્યું, ડબ્બા ડુબલી બધું અસલ લૂસીને ભરાયું ને બધું કર્યું એટલે મોડું થઈ ગયું. તો 1:30 થઈ ગયું છે. હવે આવી તાણે રોટલી કરવાની છે. બીજું તો બધું બનાવી દીધું છે. દાળ ભાત ના બનાવ્યા આજે ખીચડી બનાવી નાટાને. સાહેબનો દોતનો થોડી તકલીફ છે ને એટલે ચાયની હેકતા રોટલીને એવું એટલે એમને દાળ ભાત કરો ખીચડી કેવું કંઈક જોવું હશે એટલે આજ ખીચડી બનાવી દીધી છે. હોજની વાત હોજે જે બનાવે એ બનાવી દઈશું. મોહન કેવું લાગે ખાવાનું? મોહન તો કે ખાઈ રહ્યા પછી પૂછીને આખું ખાઈ રહ્યા પછી દક્ષે તો ખાઈએ લીધું. જો રોટલી શાક અને ડુંગળી. અને મારો વારો છે. હજુ તો ડુંગળી ખા કરે. છોકરાને તો છે કે ડુંગળી પ્રત્યે બહુ પ્રેમ લાગે. સારું ચલો મોહન હવે હું એ ખાઈ લઉં. હા મનમાં ના મુસ્કરાય. મારી ડીશ તૈયાર કરી દીધી છે મેં. ખીચડી ને રોટલી શાક. દક્ષુએ ડુંગળી સમારી હતી અને સાહેબ માટે 2 રોટલી કરી મૂકી. મારે 1 રોટલી, સાહેબને 2. બસ દક્ષુને બધા જતા રહ્યા ખાઈને. એટલે વાબા પર કેરીઓ આવી જાય. જેણી જેણી કેરીઓ છે દેખાય. ઠેડ ઊંધી સી બધી. આ ટોળકું મારું સ્વાગત કરવા ઊભી રહી. હું બગીચામાં જાઉં તે હું મારા બગીચામાં કઈ રીતે જવાનું છે. ઊભું રહ્યું ટોળકું. આ જોઈશી. એટલે આજ તો પાછો રાઉન્ડ મારવા આવી જઈએ. 2-3 દાડાથી આવી નથી એટલે આજે આવી જઈશું. રાઉન્ડ મારીએ ને પછી ઘેર જતા રહીએ. ઘેર તો કશું કામ હોય નહીં પણ
રાઉન્ડ મારી દઈએ. થાક લાગ્યો તો બેસી જઈ પાછી. છોકરા બોલ રમી જોડે હું બેઠી બોકડા પર. થાક લાગી ગયો કારણ કે કોમ કરીને આખો દાડો અને કાલ બહાર જઈને આવે ને પણ આજ વધારે કોમ ના કરી પેપરોને એવું બધું બદલી બધું કોમ કરી એટલે થાક લાગી ગયો. અને પછી આખો રાઉન્ડ મારીને અર્ધમાં આવીશ એટલે અડધો રાઉન્ડ માર્યો છે, અડધો બાકી છે. પછી અડધો રાઉન્ડ મારીને પછી ઘેર જતી રહું. મજા આવે આમ તો બગીચામાં સારું ગમો પણ થાક લાગી જાય. છોકરાનો બધાનો અવાજ આવતો છે. એ બધા છોકરા બેઠ્યા અહીં રમે છે. કૂતરો અને છોકરાને બધું રમે કરે. હા શું તમે જોઈ શકો છો મિત્રો? આને શું કહેવાય એ કોમેન્ટ કરીને કહેજો. ચલો આપણો રાઉન્ડ પૂરો થઈ ગયો. ફૂલ તો કેટલા મસ્ત મસ્ત આવી જાય બધા છોટુંડી બધા. અહીંયા તો આટલા પૌધાને તો ટોકર ભરીને મૂક્યો તો ફરી વાર તો ખરી જ ગયો આટલા પૌધા બધા. અને ઘરમાં તો જો સાહેબ આવી જાય. હા બાઈક એક્ટિવા પડી ને તો હું તો બગીચામાંથી ને આવી જાય ઘરમાં. તમે આયા ઘેરે કહેજો પહેલાં. બાટલો પાર્લરે થઈ રહ્યો તો તે લાયા નવો. હા રેડો વાંધો નહીં. હું બગીચામાં જઈને આવી તાળું વાળું બાકી નહોતું. ખાવા હેડો દક્ષુભાઈ, રાત પડી ગઈ. ખાવા હેડો, સાહેબ નાવા કે છે. જો બધું ખાવાનું તો કાઢી દીધું છે. મોહન રોટલા, મારા રોટલા ખાવા હેડો બધો. બોલે મોહન, રોટલા ખાવા છે? હા એને જ ખાવા છે. મોહન રોટલા ખાવા છે. મોહન ભૂખ લાગી છે ને મોહન? હરવે હરવે આવો માડી, હરવે હરવે આવો. હરવે હરવે આવો માડી, હરવે હરવે આવો. ભાઈ હવે ખાઈ લો બેટા. કેટલા વાગ્યા? મોહન પેલી ખીચડી ને એવું કાઢે બપોરનું શાક મળ્યું. રાત પડી ગઈ. ખાવા પીવાનું બધું પતી ગયું. 10 વાગી ગયા તો કામ કરતાં કરતાં. ચલો હવે આજના માટે આટલું છે. મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.